યાર હેલો મિત્રો, તો કેમ છો? અત્યારે છું રાજકોટના પ્લેટફોર્મ નંબર 1 ઉપર ને આજના ટ્રેન નંબરની વાત કરી તો 19-320 વેરાવળ મહામના એક્સપ્રેસમાં આપણી જર્ની રહેવાની છે, એટલે કે રાજકોટથી લઈને નવાગઢ સુધીની જર્ની છે. હાલો તો હવે ડાયરેક્ટ ટ્રેન આવે ને ત્યારે ડાયરેક્ટ મેળા આવે. યાર હેલો મિત્રો, તો વેબ 7 લોકોમોટિવ સાથે 19-320 વેરાવળ મહામના એક્સપ્રેસ રાજકોટના પ્લેટફોર્મ નંબર 1 ઉપર અરાઇવલ થાય છે. તમે જોઈ શકો છો. ડાયરેક્ટ ટ્રેનમાં જઈને મળ્યા આવે. મિત્રો, તો રાજકોટ જંકશનથી એકદમ રાઈટ ટાઈમ ડિપાર્ચર જડી ગયું છે. માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો. અને રાજકોટ જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન વાંકાનેર જાય છે, એક લાઈન જેતલસર જાય છે અને એક લાઈન આમ ઓખા બાજુ જાય છે. એટલા માટે રાજકોટ એક મોટું એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. રાજકોટના પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી ડિપાર્ચર થઈ ગયું છે. ત્યારે હેલો મિત્રો, તો સામેની ટ્રેનની વાત કરીએ તો એ રાજકોટ વેરાવળ પેસેન્જર ટ્રેન છે. અને મિત્રો, તો સ્ટેશનમાં કંઈક કેન્ટીનની પણ સુવિધા છે. તમે જોઈ શકો કંઈક પ્લેટફોર્મ નંબર 1 ઉપર કેન્ટીન પર આપેલી છે. રાજકોટના પ્લેટફોર્મ નંબર 1 ઉપર. આ નોન સ્ટોપ ગાડી છે. 71 કિલોમીટર પછી આપણે ડાયરેક્ટ નવાગઢમાં સ્ટોપ રહે. ક્યાંય પણ સ્ટોપ નથી. ભક્તિનગર ને વીરપુર, ગોંડલ ક્યાંય નથી સ્ટોપ. ડાયરેક્ટ નવાગઢ 71 કિલોમીટર પછી ડાયરેક્ટ. એ આપણો પહેલો હોલ્ટ રહેવાનો છે અને ત્યાં આપણી જર્ની પણ પૂરી કરશે. 71 કિલોમીટરની સુધીની આપણી જર્ની રહેવાની છે. મિત્રો, એમ તો ગાડી સાફ સુથરી છે, પણ વોશ બેસિંગમાં પાણી ભરેલું છે. તમે જોઈ શકો કંઈક આવો કંઈક હાલત છે. કંઈક અત્યારે તો મિરર પણ કંઈક ચોખ્ખો હોય, નીચે ક્લીન થોડો એટલા માટે. સામે જે લાઈન દેખાય છે ને એ ઓખા બાજુ જાય છે. યાર હેલો મિત્રો, તો ભક્તિનગરમાં ટ્રેન એન્ટર થાય છે, પણ અહીંયા આ ગાડીનો સ્ટોપ નહોતો તો પણ મેન લાઇનમાં ઊભી રાખવામાં આવી છે કે શું એ કાંઈ ખબર નથી પડતી. અત્યારે તો ધીમે ધીમે પસાર થાય છે. એટલે મિત્રો, તો ઊભી રાખવામાં તો નથી આવી, જવા દે છે ભક્તિનગરથી. તમે જોઈ શકો ડિપાર્ચર થઈ ગયું છે. એટલે કે ધીમી પસાર કરી છે મેન લાઈનમાંથી. હવે સ્પીડ પકડી લીધી છે મેન લાઈનમાં હતી એટલે.
ક્યાં ટ્રેક સાઉન્ડ છે યાર. ચાલો મિત્રો, તો રીબડા પણ સ્કીપ એકદમ ધીમી રફતારે. રીબડા નોન સ્ટોપ મેન લાઈન ધીમી સ્પીડે હે. હવે નેક્સ્ટ ચાલો મિત્રો, તો મેં ઘરેથી ખાવાનું કહેતા હતો. હવે ટ્રેનમાં આપણે જમી લઈએ. આપણી જર્ની તો ચાલુ છે અને આપણે ગોંડલ પહોંચ્યા છીએ અત્યારે. હજી ગોંડલ એન્ટર થઈ ગયું. અહીંયા ટ્રેનને ઊભી રાખવામાં આવે છે. કારણ કે અહીંયા ટ્રેનનું ક્રોસિંગ છે, એટલા માટે. કઈ ટ્રેનનું ક્રોસિંગ છે એ કમેન્ટમાં બતાવજો, અને ટ્રેન આવે ને ત્યારે તમને કહું કઈ ટ્રેનનું ક્રોસિંગ છે એ. આ ગોંડલમાં એન્ટર થઈ ગયા છે, તમે જોઈ શકો. મેઇન લાઇનમાં ઊભી રાખવામાં આવી છે. હાલો, તો હવે આપણે જમી લઈએ. હવે ત્યારે મિત્રો, તો આ માનાનું કઈક બાથરૂમ છે, તમે જોઈ શકો. કઈક 10 માં છે ને, એટલે 4 નંબર દઈ હતી. એટલે એટલું બધું તો હે ને સારું નથી, ઠીક ઠાક છે. આ કઈક એનો મિરર છે, એટલો બધો કઈ ચોખ્ખો તો નથી, તમે જોઈ શકો. એટલે ત્યારે મિત્રો, તો આપણે ગોંડલ તો કઈ સ્ટોપ નથી, પણ સિંગલ લાઈન ના કારણે હે ને ટ્રેનને ઊભી રાખવામાં આવી છે. કારણ કે સામેથી એક ટ્રેનનું ક્રોસિંગ છે, એટલા માટે. અને એ ટ્રેન કઈ છે ને, એ ટ્રેન આવે ને ત્યારે જ તમને કહીશ, એટલે તમે વિડીયોના છેલ્લે સુધી રહેજો. એટલે મિત્રો, તો વેબ 7 લોકોમોટિવ સાથે ટ્રેન નંબર 11463 વેરાવળ જબલપુર એક્સપ્રેસનું ગોંડલમાં ક્રોસિંગ જોવા જડી ગયું છે. મિત્રો, જે કોઈને ઉજ્જૈન જવું હોય ને, આ બેસ્ટ ગાડી છે ઉજ્જૈન જવા માટે. ડેલી છે. વેરાવળથી જવું હોય, ગોંડલથી જવું હોય, એટલે વીરપુર છે, જેતલસર છે, રાજકોટ, ઉજ્જૈન જવા માટે આ બેસ્ટ ગાડી છે. રાત્રે 2:30 વાગે પહોંચાડે છે ઉજ્જૈન. ફાઇનલી મિત્રો, 10 મિનિટ પછી આપણને સિગ્નલ જડી ગયો છે. ગોંડલથી ડિપાર્ચર થઈ ગયું છે 10 મિનિટ મોડું. એટલે કારણ કે સિંગલ લાઈનના કારણે ક્રોસિંગની હિસાબે ઊભી રાખવામાં આવી છે ગોંડલ. મિત્રો, ગરમી ફૂલે ફૂલ છે અત્યારે. અને સીડીનું પણ કામકાજ ચાલી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો.
ત્યારે લો મિત્રો તો ફૂલ સ્પીડમાં વીરપુરને સ્કીપ મારવામાં આવે છે. પ્લેટ 110 તમે જોઈ શકો. $110 प्लेट हो फुल स्पीड नॉन स्टॉप मेन लाइन पास थ्रू क्या ट्रैक साउंड है यार गजब ट्रैक साउंड નવાગઢમાં ટ્રેન એન્ટર થઈ ગઈ છે તમે જોઈ શકો. અને મિત્રો અહીંયા સુધીની જર્ની આપણે 1000 કિલોમીટરની કવર કરી છે એક સ્ટોપમાં, એટલે કે આ પહેલો સ્ટોપ છે અહીંયા આ ગાડીનો ઓફિશિયલ રાજકોટથી અહીંયા સુધીનો. ત્યારે લો મિત્રો તો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળ્યા એક નવા વિડીયોમાં. બધાને જય માતાજી અને જય શ્રી રામ.